حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. وجزاء سيئة سيئة مثلها فمن عفا وأصلح فأجره على الله إنه لا يحب الظالمين. صلوات بر محمد وآل محمد. માહે મુબારક રમઝાનની એ અઝીમ તારીખો અને અઝીમ રાતોની દરમિયાનમાં આપણે છીએ કે જેને કહેવાય છે શબે કદ્ર. એક શબે કદ્ર આપણે પસાર કરી ચૂક્યા અને હવે આપણે પોતાને તૈયાર કરીએ છીએ આવનારી બે રાતો માટે કે જેની અંદર આપણે શબે કદ્રના આમાલ, ઇબાદતો, તિલાવતો અને દુઆઓ કરવાની છે. માહે મુબારક રમઝાનની અંદર આપણે બધા જ્યાં રોઝા રાખીએ છીએ, ઇબાદતો કરીએ છીએ, દુઆઓ પઢીએ છીએ, મજલિસો, માતમ અને દર્સનો સિલસિલો હોય, સાથોસાથ આપણે કુરાન ખાની પણ કરીએ છીએ અને કુરાન મજીદની તિલાવત પણ કરતા હોઈએ છીએ. માશાઅલ્લાહ મોમિનીનને તૌફીક હોય છે કે તેઓ કુરાન મજીદ પડતા હોય. અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે 20મા સિપારાની તિલાવત કર્યા અને હવે આપણે એવા સિપારાઓની અંદર દાખલ થાશું કે જેની અંદર વાજિબ સજદાઓ આવે છે. હવે પછીથી એટલે આવતીકાલથી અને ત્યારબાદ ખત્મે કુરાન સુધી આ સિલસિલો ચાલુ રહેશે અને 4 એવા મકામ છે કે એવી આયતો છે કે જેની તિલાવત બાદ સજદો વાજિબ થાય છે. ચાહું છું કે આજની આ મજલિસની શરૂઆતમાં જ અમુક અહેકામ અને મસાઇલને બયાન કરું જેથી આ વાજિબ સજદાના બારામાં આપણને ધ્યાન આવે. કુરાન મજીદમાં 4 આયતો એવી છે કે જેની તિલાવત કર્યા બાદ આપણા ઉપર તરત જ સજદો વાજિબ થાય છે. વાજિબ એ ફૌરી છે, તરત જ આયત પડીને આપણે સજદો કરવાનો છે. એમ નહીં કે 10 મિનિટ પછી કરીશ, અડધી કલાક પછી કરીશ, મુસલ્લા ઉપર જઈશ ત્યારે કરી લઈશ. ના, તરત જ આયતની તિલાવત બાદ આ સજદો વાજિબ છે. આ કુરાન મજીદની આ આયતને જો આપણે 2 વખત પઢીએ તો આપણા ઉપર 2 વખત સજદા વાજિબ છે. ક્યારેક કુરાન મજીદની આયત આપણે પઢતા પણ હોઈએ, કોઈ બીજો પડે છે આપણે સાંભળતા પણ હોઈએ. આપણે આયતને સાંભળી પણ અને સાથે સાથે પઢ્યા પણ, એટલે આપણા ઉપર 2 વખત સજદા વાજિબ થાય છે. અને કોઈ ખાલી સાંભળતું જ હોય તો એના ઉપર પણ આ સજદો વાજિબ થાય છે. કુરાન મજીદની આ આયતના અંદર સજદો વાજિબ છે. કોઈને સજદો કરતા ભૂલાઈ ગયું તો જ્યારે એને યાદ આવે ને પરબારો સજદો કરે અને ત્યારે તરત જ આ વાજિબ સજદાને અદા કરી લે. કુરાન મજીદની આ વાજિબ સજદા વાળી આયત કઈ છે આપણને દેખાય આવે તિલાવતની દરમિયાન નિશાન કરેલું હોય કે આ વાજિબ સજદાની આયત છે. જ્યારે આ આયત પૂરી તિલાવત થાય ત્યારે જ સજદો વાજિબ છે. કોઈ અડધી આયત પડે તો સજદો વાજિબ નથી થતો. પેલો સજદાનો શબ્દ
એની અંદર પડે તો પણ સજદો વાજિબ નથી થતો. પૂરેપૂરી આયતની જ્યારે તિલાવત થાય તો સજદો વાજિબ થાય છે. હવે કોઈ આયત પડે અને ભૂલની સાથે પડે તો એમાં ગલતીઓ હોય, એની અંદર ઝેર જબરની અથવા કંઈ પણ ભૂલ ભરી આયત પડે તો સજદાવાળી, ગલત આયત પડે તો પણ આપણા ઉપર સજદો વાજિબ થાય છે, કારણ કે એ સજદાવાળી આયત છે. કોઈ માણસ કુરાન મજીદની આયતોને લખતો હોય, જો સજદાવાળી આયત લખે તો પછી કઈ સજદો વાજિબ થતો નથી. સજદાવાળી આયતને ખાલી એમને વાંચે, પડે નહીં, પ્રોનાઉન્સ ના કરે જબાનથી તો પણ સજદો વાજિબ થતો નથી. કોઈ હાફિઝે કુરાન હોય, સજદાવાળી આયત એને મગજમાં યાદ આવતી હોય, મગજમાં ફેરવે જોઈ તો પણ સજદો વાજિબ થતો નથી. સજદાવાળી આયતનો તર્જુમો વાંચીએ તો પણ આપણા ઉપર સજદો વાજિબ થતો નથી. કુરાન મજીદની તિલાવત ક્યારેક આપણે સાંભળતા હોય, આપણા મોબાઈલમાં હોય અથવા તો રેડિયોમાં, ટીવીમાં, યુટ્યુબમાં આપણે કોઈ વિડિયો અથવા ઓડિયો સાંભળતા હોય જેની અંદર તિલાવત થઈ અને વાજિબ સજદાની આયત આપણને સાંભળવામાં આવી, તો શું આપણા ઉપર વાજિબ થાય છે? એમાં બે વાત છે. જો પહેલેથી રેકોર્ડ થઈ ગયું હોય અને અત્યારે એને ચલાવવામાં આવી રહ્યું હોય અને વાજિબ સજદાવાળી આયત આપણને સંભળાય તો એ સાંભળવામાં સજદો વાજિબ થતો નથી. પણ કોઈ એક જગ્યા ઉપર કોઈ તિલાવત કરે છે અને લાઈવ પ્રસારણ હોય, અડિરેક્ટ હોય, એ ત્યાં પડે છે અને આપણે અહીંયા સાંભળીએ છીએ અને સજદાવાળી આયત આવી તો આપણા ઉપર સજદો વાજિબ થાય છે. આ હતા અમુક મસાઇલ કે જેને બયાન કરવા મને જરૂરી લાગ્યા. સજદાવાળી આયત જો આપણે પઢીએ અથવા સાંભળીએ તો તરત સજદો કરવો વાજિબ. એની અંદર જરૂરી નથી કે કિબલા તરફ જ સજદો થાય, કોઈ પણ દિશામાં સજદો કરી લઈએ તો પણ ચાલે. સજદો કરવા માટે એમાં કઈ નિયત કરવાની કે અલ્લાહુ અકબર કહેવાની એવી કઈ જરૂરત નથી. તશહુદ, સલામ એવી કોઈ ચીજ નથી, ફક્ત અને ફક્ત સજદો છે. જો આપણે પાક ના હોઈએ અને આપણને સજદાવાળી આયત સંભળાય તો પણ આપણા માટે જરૂરી છે કે આપણે સજદો કરીએ. આપણા ઉપર ગુસ્લ વાજિબ થયું છે અને કોઈ સજદાવાળી આયત પડી તો પણ આપણે સજદો કરવો જોઈએ. હજી મેં ગુસ્લ નથી કર્યો, વુઝુ નથી કર્યો, ઔરતના મખસૂસ અય્યામની અંદર છે તો પણ વાજિબ સજદાવાળી આયત આપણે જો સાંભળ્યા તો તરત આપણે સજદો કરવો જરૂરી છે. મને લાગે છે આટલું જ કાફી છે. સજદાની અંદર કોઈ પણ zikr પડી શકાય, ખાલી સજદામાં જાવું ને એ જ કાફી છે. કંઈ ના પડે ને તો પણ એનું આ વાજિબ અદા થઈ ગયું. પણ સુબહાનલ્લાહ પડે, સલવાત પડે, કઈ zikr પડે, એક દુઆ છે. ઇન્શાઅલ્લાહ જ્યારે કુરાન ખાનીમાં આયત આવશે તો આપણે સજદો કરાવશું અને આ દુઆ જે મખસૂસ છે એને પણ આપણે પઢાવશું અને આ વાજિબ આપણાથી છૂટી ના જાય. એવું ના બને કે કુરાન પઢી લઈએ, સજદાવાળી આયત પસાર થઈ જાય અને આપણે વાજિબ સજદો ના કરીએ. જરાક આના ઉપર ભાર પણ મૂકવા ચાહતો હતો, મસાઇલ પણ બયાન કરવા માંગતો હતો, કારણ કે ક્યારેક માણસો ગફલતમાં રહી જાય. એક ભાઈ ત્યાં સુધી મને કીધેલું કે જો આખું કુરાન પઢી લો પછી 4 સજદા કરી નાખો. ના, એમ ના હોય. એના મસાઇલ, એના અહેકામી છે કે વાજિબે ફૌરી છે, તરત જ આ સજદો આપણા ઉપર વાજિબ થાય છે અને આપણે અંજામ આપવાનો હોય. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. વાત કરીએ આપણે આજની આ મજલિસની અંદર, જે ગઈકાલની મજલિસમાં આપણે ટોપિક ઉપર થોડીક ચર્ચા કર્યા, આજે પણ એ ચર્ચાને જરાક આગળ વધારો કે અમીરુલ મુમિનીનની જિંદગીમાંથી, એમની સીરતમાંથી, એમના કૌલ પ્રમાણે બે અઝીમ ખાસિયતો, બે અઝીમ સિફતો કે બીજી કોઈ સારી સિફત એના વજન પ્રમાણે નથી. તે છે અલ-અફ અને અલ-અદલ, માફ કરવું અને ન્યાય અને ઇન્સાફથી વર્તન કરવું. કુરાન મજીદની સૂરે શુરાની 40માં નંબરની આયતની મેં તિલાવત કરી. બહુ ખૂબસૂરત વાત ખુદાવંદે આલમ આની અંદર કહી છે કે વજઝાઉ સય્યતિન સય્યતુમ મિથલુહા. કોઈ માણસ બુરું કામ કરે તો એની સજા એના પ્રમાણે, એટલી બુરાઈ પ્રમાણે જ છે.
કોઈ માણસ આપણી સાથે જેવો વર્તાવ કરે, બુરો વર્તાવ કરે, તો આપણને હક છે કે એવો જ વર્તાવ એની સાથે કરવામાં આવે. કોઈ આપણને એક તમાચો મારે તો આપણને હક છે શરીયત પ્રમાણે, કુરાન મજીદની આયત પ્રમાણે, કે આપણે પણ એને એટલો જ તમાચો મારી શકીએ. આ લોજિક પ્રમાણે છે. આ વાત તો બધાને અક્કલમાં ઉતરે એવી છે કે જેવા સાથે જેવો એને સુલુક કર્યો એના સાથે એવો સુલુક આપણે કરી શકાય. ઇસ્લામ ક્યારે એમ નથી શીખવાડતો કોઈ આપણને તમાચો મારે તો આપણે એનો હાથ કાપી નાખીએ, એને ખતમ કરી નાખીએ. જેવી રીતના ઉર્દુમાં કહેવત છે ને, ઈંટ કા જવાબ પથ્થર સે. ઓલો મને માટીનો એક ડેફું મારે, હું એનાથી મને અહીંયા દર્દ થઈ જશે, પણ એના બદલામાં હું એવો પથ્થર એને મારીશ કે એનું માથું ફૂટી જશે. ના, આવો બદલો ઇસ્લામ એને નથી સ્વીકારતો. ઓલાએ જેટલો ગુનાહ કર્યો એટલી એની સજા મળશે. કુરાન મજીદ આ વાતને બયાન કરે છે કે બુરાઈનો બદલો એના પ્રમાણે એનાથી લેવામાં આવે. પણ આગળ ફમન અફા વ અસ્લહા ફઅજરુહુ અલલ્લાહ, પણ જો કોઈ માફ કરી દે, ઇસ્લાહ કરે, તો પછી એનો બદલો તો ખુદ ખુદા એને આપશે. એનો અજરો સવાબ ખુદ ખુદા એને આપશે. ઇન્નહુ લા યુહિબ્બુ ઝાલિમીન, ખુદા ક્યારે જુલ્મ કરવા વાળાને પસંદ નથી કરતો. સામે વાળાએ મારી સાથે બુરો સુલુક કર્યો, મને હક છે કે હું એટલો જ વર્તાવ, એવો જ વર્તાવ એની સાથે કરું. પણ જો હું માફ કરી દઉં, હું આ દુશ્મનીને અહીંયા ખતમ કરી નાખું, તો પછી ખુદા મને અજરો સવાબ અતા કરશે. પણ જો હું સામેવાળાથી બદલો લઉં અને જોરાતો બદલો લઉં, તો પછી ખુદા જુલ્મ કરવા વાળાને કબૂલ નથી કરતો, જુલ્મ કરવા વાળાને ચાહતો નથી. અમીરુલ મુમિનીનની જિંદગીમાં અવારનવાર આપણને દેખાય છે કે મૌલા માફ કરવાના બહાના ઢૂંઢતા હતા, બહાના તલાશ કરતા હતા. સામેવાળાને જો પોતાની ગલતીનો અહેસાસ છે, એના દિલમાં પછતાવો છે, ઈ જો માફી ચાહે છે, ઈ દિલગીરી વ્યક્ત કરે છે, તો હું શા માટે બદલો લેવાની વાત લઈને અકડી જાઉં? હું તો માફ કરી દઉં ને, હું અફવ કરી દઉં ને, હું બક્ષી આપું ને, ખુદા પાસેથી મને અજરો સવાબ મળવાનો છે. અને એક વાત છે, માફી કોના તરફથી શોભે? જે કુદરતમંદ અને તાકતવર હોય ને, એના તરફથી માફી હોય તો આ ખાસિયત કહેવાય, સારી સિફત કહેવાય. સામે વાળો તાકતવર છે, એને મારા પર જુલ્મ કર્યો, મારામાં એટલી તાકાત જ નથી કે હું એનાથી બદલો લઉં. હું કમજોર છું, હું નબળો છું, અને બેઠા બેઠા કહું જા મેં તને માફ કરી દીધો. માફ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો ને, શું કરી લેવાનો હતો? મારી પાસે તાકાત જ નથી, હું એને કંઈ નથી કરી શકતો. પણ સામે વાળાએ મારા ઉપર જુલ્મ કર્યો, હવે અત્યારે હું તાકાતવર છું, હું કુદરતમંદ છું, ચાહું તો એના જેવો બદલો લઈ શકું, એના કરતા જોરાતો બદલો લઈ શકું. પણ તાકાત હોવા છતાં જો હું માફ કરી દઉં ને, તો આ અફ અને બક્ષિશ આ સારામાં સારી સિફત કહેવાય. નહજુલ બલાગાની અંદર અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કેવી સારી વાત કહે છે કે ઇઝા કદરતા અલા અદુવિક, જ્યારે તમારા દુશ્મન પર તમે હાવી થઈ જાઓ, કુદરતમંદ હો તમારા દુશ્મન કરતા, ફજઅલિલ અફવ અન્હુ શુક્રન લિલ કુદરત અલૈહ, તો આ સારી પોઝિશનમાં તાકાત હોવા છતાં જો માફ કરી દીધા, અને માફ કરી દેવું જોઈએ ખુદાનો શુક્ર અદા કરતા કરતા કે ખુદાયા આજે તે મારા દુશ્મનને કમજોર બનાવ્યો, મને તાકાતવર બનાવ્યો, આ તારા તરફથી મને તાકાત મળી છે, તારો શુક્ર અદા કરતા ખુદા હું એને માફ કરી દઉં છું. પોતાના પાસેની કુદરતનો શુક્ર જો અદા કરવો હોય તો સામે વાળાને માફ કરી દેવો જોઈએ. કયામતના દિવસે જ્યારે મેદાને મહેશર હશે ને, ફરિશ્તાઓ અવાજ આપશે, નિદા આપશે
ઈ લોકો કે જેઓનો અજર ખુદા ઉપર છે. મન વલ્લઝી અજરુહુ અલલ્લાહ, કોણ છે તમારામાંથી કે જેનો બદલો આપનાર ખુદ ખુદા છે. એટલે અમુક લોકો ઊભા થશે અને તેઓ જન્નતની તરફ જાશે. ફરિશ્તાઓ એને કહેશે, જાઓ તમે વગર હિસાબે જન્નતમાં દાખલ થઈ શકો છો, પણ ઈ તો બતાવો તમારી સિફત શું હતી, કયા કામના લીધે તમારો અજર ખુદ ખુદા આપશે. કે છે અમે કોણ હતા? અલ આફૂન અનિન નાસ, અમે લોકોને માફ કરવા વાળા હતા. માફી આપવી એ અમારું કામ હતું. આ હદીસ પ્રમાણે માફ કરનારને વગર હિસાબે ખુદા જન્નતની અંદર દાખલ કરશે. કેટલો મોટો દરજ્જો કહેવાય. અને માફ કરવા માટે મોટું દિલ ખપે, જે તેનું કામ પણ નથી માફી આપવી. દિલથી માફ કરી દેવું, એવી રીતના માફ કરી દેવું જાણે કંઈ થયું જ નથી. માફી એવી રીતના કોઈ માંગતું હોય, સામેવાળાના દિલમાં પછતાવો હોય, દિલગીરી હોય, તો પછી આ બાજુથી એવી માફી હોવી જોઈએ જાણે કંઈ હતું જ નહીં. મસાઈબ મારે આજે નથી પડવા, પણ આપણે ફક્ત યાદ કરીએ જોઈએ જનાબે હોરને ઇમામે હુસૈને કેવી રીતના માફ કર્યા, કેવી રીતના માફ કર્યા. ગળેથી લગાડી લીધા, મહેમાન બનાવ્યા, એને અહેસાસ પણ ના દેવરાયો, એને બે શબ્દો પણ ના કીધા કે જો તારા કારણે મારા બાલ બચ્ચાઓ પ્યાસા છે, નહીં. એને શર્મિંદા પણ ના થવા દીધા. એવી રીતના ઇમામે માફ કરી દીધા. માફી આનું નામ છે. આ છે ઊંચો દરજ્જો. એક દિવસ એક માણસ આવે છે મૌલા અલીની ખિદમતમાં, આવીને પોતે કરેલા એક ગુનાહનો ઇકરાર કરે છે. મૌલા, મારાથી ચોરી થઈ ગઈ, મેં ચોરી કરી છે અને અત્યારે મને અફસોસ થાય છે, પછતાવો થાય છે, અને હું વિચાર કરું છું કે જો હું મરી જઈશ તો કયામતમાં ખુદા ચોરીની મને સજા આપશે, મને અઝાબ કરશે. એના કરતા બહેતર છે દુનિયામાં જ મૌલા તમારી પાસે આવું અને આ ગુનાહની સજા મેળવી લઉં, જેથી આખિરતમાં મને અઝાબ ના થાય. મૌલા, હું પોતે ઇકરાર કરું છું ને, મારાથી આ ભૂલ થઈ છે. એટલે ઇમામ કહે છે, જાણે છે ચોરીની સજા શું છે, જે ઇસ્લામની અંદર સજા છે? ઇમામ એને યાદ અપાવે છે. ઓલો કહે છે, હા મૌલા, મને ખબર છે ચોરીની સજા આ છે. હું આવ્યો છું સજા ભોગવવા માટે, તમે મને સજા આપો. ઇમામ આ મોકા ઉપર શું કરે? ગુનાહ થયો છે, ગુનાહ કબૂલ પણ કર્યો, હવે વારો આવે છે સજા આપવાનો. ઇમામ અર્ઝ કર્યું ને, બહાના ગોતતા હોય માફ કરવાના. જ્યારે એના દિલમાં પછતાવો જોયા, એના ભૂલ ઉપર શર્મિંદા છે, ગુનાહને કબૂલ પણ કરે છે, સજા ભોગવવા પણ તૈયાર છે, આટલી તૈયારી સાથે આવ્યો છે. ઇમામ એનાથી સવાલ કરે છે, તને કઈ કુરાનની આયતો યાદ છે? કુરાન પડે છે? કેટલું કુરાન યાદ છે? ઓલો માણસ કહે છે, મૌલા, કુરાનનો સૌથી મોટો સૂરે બકરા મને યાદ છે. વારંવાર પડતો હોઉં છું, વારંવાર પડું છું, જેથી મને ભૂલાઈ ના જાય. ઇમામે આટલું સાંભળ્યું એટલે તરત જ ઇમામ એને કહે છે, કદ વહબતુ યદકા લિસૂરતિલ બકરા, મેં તને બક્ષી આપ્યો, મેં તને માફ કરી દીધો સૂરે બકરાના એહતરામમાં. જ્યારે આ રીતના બની ગયું, ઇમામ એને માફ કરી દીધા, એ જવા લાગ્યો એટલે આજુબાજુમાં જે લોકો હતા, અશઅસ ઇબ્ન કૈસ, આ મુનાફિક, મૌલા અલી પર વાંધો ઉઠાવે છે, એતરાઝ કરે છે. ઘણા લોકો પોતાની औकातની બહાર નીકળી અને એતરાઝ કરવા લાગી જાય. ભાઈ, હાકિમ સજા આપે કે માફ કરે એનો ઇખ્તિયાર છે, તારે વચ્ચે વાંધો ઉઠાવવાનો શું અધિકાર? પણ અશઅસ ઇબ્ન કૈસ કહે છે, મૌલા, ખુદાના હુકમને તમે અવગણના કર્યા, ખુદાએ આ સજા મુકર્રર કરીને તમે માફ કરી દીધા. એટલે ઇમામ એને કહે છે, શરીયતની તને વધારે ખબર હોય કે મને વધારે ખબર હોય? ઇમામ એક કાયદો બયાન કરે છે. આ રિવાયત આપણી ફિક્હી કિતાબમાં છે, ઉસૂલ કાફીમાં પણ છે, ઇસ્તિફસારમાં છે, વસાઇલ શિયામાં છે. ઇમામ એક કાયદો બયાન કરે છે, જ્યારે ચોરની ચોરી ગવાહોના લીધે સાબિત થાય,
અમુક લોકો આવીને સાક્ષી આપે, ગવાહી આપે, તેમાં હોય અને એની ચોરી સાબિત થાય તો હવે ઇમામને હક નથી એને માફ કરવાનો. પણ ચોર પોતે આવીને પોતે ઇકરાર કરીને પોતાના ગુનાહને સાબિત કરે, આ મોકા ઉપર ઇમામને હક છે એને સજા આપે કે એને માફ કરી દે. ઈ પોતે ઇકરાર કરીને આવ્યો હતો, ઈ પોતે પોતાના ગુનાહને બયાન કર્યો છે, એટલે મને ઇખ્તિયાર છે કે હું એને માફ કરું. અલીનું કામ હતું માફ કરવું, લોકોની ભૂલોની અવગણના કરવી, લોકોને માફ કરતા અને ખુદાની બારગાહમાં માફ કરાવતા. ખરેખર અલીની સીરતની અંદર આ માફી આપવી અને ન્યાય અને ઇન્સાફથી વર્તન કરવું એટલી હદે જોવા મળતું હતું કે ઇમામની સીરત આ બે ચીજોથી જ આપણને ભરેલી દેખાઈ આવે. બસ અઝીઝો, હું વાતને અહીંયા જ પૂરી કરું. ઇમામના અદલ ઓ ઇન્સાફના બારામાં ઘણી બધી વાતો છે, થોડીક ઇન્શાઅલ્લાહ આવતીકાલની મજલિસમાં આપણે બયાન કરશું. આજનો દિવસ જે આપણે પસાર કર્યા, હિજરી સન 40માં કૂફાની અંદર કયામતનો દિવસ હતો. મસ્જિદે કૂફાની મેહરાબ મૌલા અલીના ખૂનથી રંગીન હતી. સુબહના નમાઝી રોઝેદાર મૌલાના માથા ઉપર ઇબ્ને મુલજિમની ઝરબત લાગી. મૌલાનું સર શિકાફતા થઈ ગયું. ઇમામ મહેરાબની માટીને ઉઠાવી અને માથા ઉપર રાખી રહ્યા હતા, પોતાના જખ્મ ઉપર લગાડી રહ્યા હતા અને કુરાનની આયત પઢી રહ્યા હતા, મિન્હા ખલકનાકુમ وفيها نعيدكم ومنها نخرجكم تارة أخرى. فزت ورب الكعبة કીધા બાદ ઇમામ આ આયતની તિલાવત કર્યા. એ લોકો, મેં તમને જમીનથી પેદા કર્યા, આ જમીનમાં જ તમારે સમાવાનું છે અને આ જમીનથી જ તમને એક દિવસ ઊભા કરવામાં આવશે. લ્યો અઝીઝો, ઇમામે હસન આવી પહોંચ્યા, ઇમામે હુસૈન આવી પહોંચ્યા, પોતાના જખ્મી બાબાની આજુબાજુમાં હતા. ઇમામનો હુકમ, એ બેટા હસન, પહેલા લોકોને નમાઝ પઢાવી દો, લોકોને ફજરની નમાઝ પઢાવી દો, ત્યારબાદ મારી પાસે આવો. હું નથી જાણતો જખ્મી બાબા સામે હોય અને ઇમામે હસને કેવી રીતના નમાઝ પઢાવી હશે. ફજરની નમાઝ પૂરી થઈ. હવે એક તખ્ત લાવવામાં આવ્યું, મૌલાને એના ઉપર સુવરાવવામાં આવ્યા અને મૌલાને હવે મસ્જિદેથી ઘર તરફ લઈ જવામાં આવી રહ્યા છે. ઈ મૌલા કે જે પગેથી ચાલીને મસ્જિદે આવ્યા હતા, હવે લોકો એમને ઉઠાવીને મસ્જિદેથી લઈ જાય છે. જ્યારે લઈ જઈ રહ્યા હતા, મસ્જિદના દરવાજા પર સુબહે સાદિકનો વખત હતો ને, ફજરનો સમય હતો ને, ઇમામ ફજરના સમયથી વાત કરે છે, ખિતાબ કરે છે, એ ફજરના વખત તું ગવાહ રહેજે કે હરગીઝ આ સમયે અલીને સૂતા નથી જોયા. અલી ક્યારે આ સમયમાં સૂતા નથી, પણ હાય આજે અલી મજબૂર છે, અલીના માથા પર જખ્મ છે, અલી આજે સૂતેલા છે. મૌલાને તખ્ત ઉપર લઈ જઈ અને હવે ઘર તરફ અસહાબ લઈને ચાલ્યા. ઘર નજદીક આવ્યું, ઇમામને હોશ આવે છે. ઇમામ કહે છે, એ મારા દીકરાઓ, હવે ઘર નજદીક આવ્યું છે, એ હસન હુસૈન, હવે ઘર બાજુમાં છે, મને ઘરથી થોડા પહેલા ઉતારી દેવામાં આવે. 2 કદમ ચાલીને હું ઘરમાં દાખલ થઈશ અને અસહાબ લોકોને શુક્રિયા અદા કરીને પાછા મોકલી દો. બાબા, શા માટે આ રીતના? ઇમામ જવાબમાં કહે છે, અત્યારે જ્યારે ઘરમાં દાખલ થઈશ, મારી દીકરીઓની નજર મારા જખ્મ પર જશે, મને તખ્ત ઉપર જોશે, તેઓ સહન નહીં કરી શકે, અલી પગેથી ચાલીને જશે. અને બીજી વાત, જ્યારે મારી દીકરીઓનો રડવાનો અવાજ બુલંદ થશે, અલીને ગવારા નથી, અલીની હયાતીમાં એમની દીકરીનો અવાજ ના મહેરમોના કાનમાં જાય. આ લોકોને પાછા મોકલી દો. હું અર્જ કરીશ, એ મૌલા, હજી આ હિજરી સન 40 નું કૂફા છે, હિજરી સન 61 ની અંદર આજ શહેરે કૂફા હશે, કૂફાનો બાજાર, કૂફાનો દરબાર, અને તમારી દીકરીઓ બેમકડાઓ રેદા અસીર અને કૈદી બનીને બાજારમાં અને દરબારમાં હાજર કરવામાં આવશે.
على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسین یا حسین.